નમસ્કાર, ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ટેન્ડર પ્રક્રિયાની ચર્ચા કરવામાં આવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેન્ડર પ્રક્રિયાને લઈને કેબિનેટમાં ટકોર કરશે। ટેન્ડર પ્રક્રિયા પારદર્શી બનાવવાની ટકોર કરી છે। વ્યક્તિ કે કંપની લક્ષી નહીં પરંતુ યોગ્યતા લક્ષી ટેન્ડર પ્રક્રિયા માટેની સૂચના આપી। સસ્તા અનાજની દુકાનોના પુરવઠા અંગે પણ ચર્ચા કરી। ચિંતન શિબિરના મુદ્દાઓને જમીન પર ઉતારવા અંગે ચર્ચા કરાઈ। રોજગારના અવસર અને સ્કિલ ડેવલપમેન્ટ પર ભાર મૂકવા મુખ્યપ્રધાનની સૂચના। તો આજે કેબિનેટની બેઠક મળી કે જેમાં અનેક મુદ્દાઓ મહત્વપૂર્ણ રહ્યા છે, જેમાં ખાસ ટેન્ડર પ્રક્રિયાની પણ ચર્ચા કરવામાં આવી હતી। તો અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ, આજે કેબિનેટની બેઠક અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા થઈ છે। ખાસ તો ટેન્ડર પ્રક્રિયાના મુદ્દા પર સસ્તા અનાજની દુકાનો પર ભાર આપવામાં આવ્યો છે। देखो जिज्ञासा, आ खूब ज महत्वपूर्ण सूचन मुख्यप्रधानનું કહેવામાં આવે, કેમ કે જ્યારે વાત કરવામાં આવે છે ટેન્ડર પ્રક્રિયાની તો એક જે કહી શકાય કે ઓનલાઈન હવે થઈ ચૂક્યું છે રજિસ્ટ્રેશન માટે જેમ પોર્ટલ છે, અને એ તમામની વચ્ચે પણ જ્યારે મુખ્યપ્રધાનને કેબિનેટમાં સૂચન કરવું પડતું હોય છે કે ટેન્ડર પ્રક્રિયાને પારદર્શી બનાવવું જોઈએ, તો માની શકો છો કે કેટલી ફરિયાદો મુખ્યપ્રધાન સુધી અથવા મુખ્યપ્રધાન કાર્યાલય સુધી જઈ રહી છે। જે તેમનો કહેવાનો હાર્દ હતો તે હતો કે વ્યક્તિલક્ષી અથવા તો વ્યક્તિની પસંદગી ન હોવી જોઈએ, પરંતુ યોગ્યતા ગુણવત્તાને આધારે ટેન્ડર પ્રક્રિયા થવી જોઈએ। જિજ્ઞાસા, સરકારી સિસ્ટમમાં ઘણીવાર થતું હોય છે કે ટેન્ડર પાડવામાં આવતા હોય છે, ત્યારબાદ ટેન્ડર રદ થતા હોય છે, સમયસર કામ નથી થતું હોતું, અને ઘણી બધી વખતે આ વસ્તુ સરકારી કચેરીઓમાં જે જતા હોય છે તેમને અનુભવ હોય જ છે કે ટેન્ડર માટે પણ એક આખી કહી શકાય કે ચેન હોય છે, ચેન ચાલતી હોય છે। નાના ટેન્ડરથી લઈને મોટા ટેન્ડર માટે એક પ્રકારના એક કહી શકાય કે આખી સિસ્ટમ છે। તો આ સિસ્ટમની સામે ક્યાંક ને ક્યાંક નારાજગી વ્યક્ત કરી હોય મુખ્યપ્રધાને તેવું લાગ્યું, અને જે સૂત્રો પરથી માહિતી મળી રહી છે તેમના પ્રમાણે સ્પષ્ટપણે ટેન્ડર પ્રક્રિયાની અંદર જે વહીવટ છે તે પારદર્શી હોવો જોઈએ, કોઈ વ્યક્તિ આધારિત ન હોવો જોઈએ, વ્યક્તિ કેન્દ્રિત ન હોવો જોઈએ। ટેન્ડર માટેનો જે નિર્ણય છે તે લાર્જ પર્સપેક્ટમાં થવો જોઈએ, તેની સાથે જ જે ગુણવત્તા અને યોગ્યતા અને મહત્વ આપવું જોઈએ, એટલે વ્યક્તિ કરતાં કામને મહત્વ આપવું જોઈએ તે પ્રકારની વાત છે તે મુખ્યપ્રધાને કહી છે। કહી શકાય કે સીધો અધિકારીઓને જ આ એક સૂચન છે। આપને યાદ હશે તો ચિંતન શિબિરમાં પણ મુખ્યપ્રધાને જ્યારે ચિંતન શિબિરનો પ્રાસ્તાવિક વાત કરી હતી ત્યારે આ જ પ્રકારની વાત કરી હતી કે જેટલા પણ અધિકારીઓ છે, સરકારી બાબુઓ છે, તેમણે લોકોની વાતને સાંભળવી જોઈએ, લોકોને સંતોષકારક જવાબ આપવો જોઈએ, રોજબરોજમાં તેમના બિહેવિયરની અંદર પણ એક કહી શકાય ચેન્જ છે તે હોવો જોઈએ। તો ક્યાંક ને ક્યાંક અધિકારીઓ સામે એની આ એક એક્શન છે તે ચોક્કસ કહી શકાય, અથવા તો અધિકારીઓ સાથેનો તાલમેલ છે તે કહી શકાય। તેની સાથે જ સસ્તા અનાજની દુકાનો પર જે રીતે અનાજની અછત છે, ટીવી9 દ્વારા પણ આજે કેમ્પેઇન છે તે ચલાવવામાં આવ્યું હતું કે કઈ રીતે અનાજના જથ્થાને લઈ સમસ્યાઓ છે, તો તેની પર પણ ચિંતા છે તે મુખ્યપ્રધાને વ્યક્ત કરી છે। સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જે પુરવઠો છે તે પુરવઠો યોગ્ય સમયસર પહોંચી રહે, યોગ્ય રીતે પહોંચી રહે તેની ટકોર પણ કરવામાં આવી છે। ચિંતન શિબિરમાં 3 દિવસ ચર્ચાઓ તો થઈ છે, પરંતુ જે ચર્ચાઓ થઈ છે તે ચર્ચાઓ જમીન ઉપર ઉતરે, રોજગારીની તકો છે તે વધે, અને રોજગારી લક્ષી જે મુદ્દાઓ છે તેની પર સતત ચર્ચા કરવામાં આવે, તે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે તેની પણ વાત કરવામાં આવી છે। પરંતુ સૌથી વેધક અને સૌથી કહી શકાય મહત્વપૂર્ણ છે મુખ્યપ્રધાનનું પોતે ટેન્ડર પ્રક્રિયાને લઈને ચર્ચા કરવી અને ટેન્ડર પ્રક્રિયાને પારદર્શી બનાવવા માટેની સ્પષ્ટતા કરવી, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક નિર્ણય કરવો, ટકોર કરવી, આ ખૂબ જ મહત્વની બાબત આજની કેબિનેટની કહી શકાય। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજની કેબિનેટની બેઠકમાં અનેક મુદ્દાઓ ચર્ચામાં રહ્યા, પરંતુ ખાસ ટેન્ડર પ્રક્રિયા પર ખુદ સીએમએ ભાર મૂક્યો હતો। સસ્તા અનાજની દુકાનોના પુરવઠા અંગે પણ તેમણે ચર્ચા કરી હતી, અને ચિંતન શિબિરના જે મુદ્દાઓ છે એને જમીન પર ઉતારવાની પણ તેમણે ચર્ચા કરી।